6 મહિનાનું વર્ષનું છોકરું પથારીમાં પડ્યું કણસતું હોય, રડતું હોય તો માં બેઠી બેઠી શું કરે? એની આંખમાં આંસુ આવી જાય છે. બાળક અને માની જે આત્મીયતા છે, એમ ભક્ત અને ભગવાનની પણ આત્મીયતા છે કે ભક્ત રડ્યો અને ભગવાન પણ યશોદાની ગોદમાં રડવા લાગ્યા. નાના બાળક પાસે સાધન કયું છે? માને બોલાવવાનું. અને માને એનું બધું જ્ઞાન છે, એટલે રડતો એટલે માને ખબર પડે પેટમાં દુખે છે, ઊંઘ આવે છે, એને ખાવું છે, એને કંઈક કરડતું હશે, અને તરત માં બધું કામ કરે. એમ બાળક રડે છે, એમ ભગવાન વિચારે હું બાળક બનીને આવ્યો છું તો હું પણ માનવની લીલા કરું. એકવાર રુદન કર્યું યશોદાને જગાડવા માટે. માં, જગતનો બ્રહ્મ તારા આંગણમાં આવ્યો છું ને તું ઊંઘી રહી છે? માં જાગ. તેથી ભગવાન રહ્યા. એક ભક્તે કીધું ના. વસુદેવને જેને ભગવાન રુદનના અવાજમાં કહી રહ્યા છે કે બાવા તમને દુઃખ નથી મને મૂકવાનું, પણ મને તમને છોડવાનું બહુ દુઃખ છે. કોઈ દુઃખીની પાસે જાવ તો શું વ્યક્ત કરી શકો તમે? તે ભાષણો આપો, લેક્ચરો આપો, ઉપદેશો આપો, ત્યાં આંખના બે આંસુ કહી દેશે હું તમારા દુઃખમાં દુઃખી છું. એમ ભગવાને રુદન કરીને જાણે વસુદેવને કહી દીધું હોય કે બાવા હું તમારા દુઃખમાં દુઃખી છું. બીજું આજના દીકરાઓ માટેનો તમાશ રૂપી વિચાર શ્રી કૃષ્ણ આપે છે. હજી ભગવાનને પોતાના ઐશ્વર્ય ભાર રૂપ લાગ્યા છે. જગતનો બ્રહ્મ જે કહેવાય છે, ઐશ્વર્ય પૂર્ણ પુરુષોત્તમ કહેવાય છે, પણ મા બાપને બંધનમાંથી મુક્ત નથી કરી શકતો. એ ઐશ્વર્ય શા કામનું? તેથી ભગવાનને ઐશ્વર્ય ઉપર પણ દુઃખ લાગી ગયું, તેથી આંખમાં આંસુ આવી ગયા. પુનિત મહારાજ તેથી કહેશે ને, જેવું કરો તેવું ભરો, લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા એ લાખ નહીં પણ રાખ છે, એ માનવું બનશો નહીં. ભલે જગતની દ્રષ્ટિએ માણસ ખરવોપતિ સમૃદ્ધ કહેવાતો હોય, પણ માં જો દુઃખી હોય, એના દુઃખને મદદ ન કરી શકતો હોય તો એ દીકરો કંગાલ જેવો છે. ગઈકાલે જ એક મેં વાર્તા વાંચી હતી. એક યુવાન નોકરી કરતો હતો. નોકરી કરતા કરતા એની માં બીમાર પડી. અને બીમાર પડી એટલે પોતાનું રાજીનામું મૂકી દીધું. મેનેજરે રાજીનામું બોસને મોકલાયું, અને બોસે જોયું કે આ તો બહુ નિષ્ઠાવાળો માણસ છે, એને શું તકલીફ આવી કે એને રાજીનામું મૂકી દીધું. એટલે રાજીનામું ન સ્વીકાર્યું. એને બોલાયો. પતિને કીધું જાઓ ને, સાહેબ બોલાવે છે તો જઈ આવો, શેઠને મળી આવો. શેઠે પૂછ્યું કેમ રાજીનામું મૂકે, શું તકલીફ છે તને, શું મુસીબત છે? ત્યારે યુવાન બોલ્યો છે, મારી માં બીમાર પડી છે. હું રોજ એક એક રજા માગું, અને એક એક રજા માગે તો આપો ના આપો, મન દુઃખ થાય, કડવાશ થાય. એટલા કરતાં વિચાર કર્યો કે આખા જીવન જેને મારી સેવા કરી એને સેવાનો મને અંતિમ અવસર મળ્યો છે, તો મેં રાજીનામું મૂક્યું કે રોજ રજા માગવી જ ન પડે. શેઠ ખુશ થઈ ગયો, તારી બા બીમાર છે, ચાલ હું તારી સાથે આવું. એકદમ ઘરેથી ફોન આવ્યો, જલ્દી આવી જાઓ. તાત્કાલિક બીમાર બહુ વધી ગયા, આઈસીયુમાં દાખલ કર્યા. શેઠ અને દીકરો બંને માની પાસે જાય. પથારી વશ થઈને માં પરાણી હિંમત કરીને બેઠી થઈ, અને બેઠી થઈને દીકરાને વળગી પડી, અને વળગતાની સાથે એનું માથું ડરી ગયું. શેઠ જોયા કરે છે, બેટા તો બહુ ભાગ્યશાળી કહેવો, તું સંપત્તિનો માલિક કહેવો કે માએ એનો ભાર તારી પર હળવો કરી દીધો. મારે તારી નોકરી પર રાખો, ભલે જેટલા દિવસ સેવા. અરે પણ સેવા શું, માં ગઈ, હવે મારે રજાની કોઈ જરૂર નથી, હું કાલથી નોકરી પર આવી જઈશ. જીવનની જે સ્થિતિ છે, સમાધિને જે સમજવાની ખૂબ જરૂર છે. આજે જગતનો બ્રહ્મ આપણને બધાને ઉપદેશ નથી હાલતો, એ અનુભવ કરીને આપણને કહે છે કે આ બધું જ ઐશ્વર્ય, આ બધું જ વૈભવ એ મારે શા કામ?
હું માને દુઃખમાંથી દૂર કરી શકતો નથી, બંધનોમાંથી દૂર કરી શકતો નથી.